નમસ્કાર મિત્રો, આપણા દેશી બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે આજે બધા જઈ રહ્યા છીએ શિફ્ટ ટમેટાનું શાક. એના માટે આપણે બારીક ટમેટા સમારી દીધા છે. અહીં આપણે કોથળી લાવી દીધી છે બજારમાંથી. નાના નાના ટુકડાની અંદર મરચાં પીસ કરી દીધું છે. આ છે આપણા ઉપરવાળા પ્રકારની ચટણી, જેની અંદર આપણે થોડું ક્રિસ્પી અને ટેસ્ટી ચટાકેદાર શાક બનાવવા માટે આપણે તીખી ચટણીનો ઉપયોગ કરીશું. શાક બનાવ્યા પછી આપણે રોટી જોડે ખાવું પડે, તેના માટે આપણે રોટી તૈયાર છે. બસ ઘીવાળી ચોટલી. હવે શાક ઉપર આપણે સેવ નાખી પડે, તેના માટે આપણે પણ ઇસ્તા કરી જોરદાર છે લાઈન મૂકી દીધી છે. ચલો મિત્રો, શાક બની જાય પછી આપણે જોઈએ કેવું બને. મિત્રો, હવે આપણે તેલની અંદર તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આપણે બારીક થોડી રહી નાખી દઈશું. આ રહી જેમ કરવા માંડીએ ત્યારબાદ આપણે ટામેટા નાખીશું, મરચાં નાખીશું. આ મસાલો છે આપણે મસાલો નાખીશું. ચપાચપ ચાલુ થઈ ગયું છે. હવે આ રેસીપીની અંદર આપણે થોડીક હિંગ નાખીશું, કારણ કે હિંગ ને ગામમાં ગયા આવે ભાઈ. તો અજમો આપણે લઈ લઈએ. આમ તો નાખે ના લાગે આપણે નાખી દઈએ. આપણે ક્યાં જવાનું છે, પપ્પા વાગાવાના છીએ, આપણે ખાઈ દઈશું થોડું. હવે આપણે બધું ગગડી ગયું છે. આપણે હવે મરચાં નાખી દઈશું. આપણે બી લાગે પણ કરી દીધી આપણે સક્સેસફુલી. આપણે આ બધા ટામેટાને આપણે લીલી અંદર નાખી દઈશું. આપણે ટામેટા નાખી દીધા, થોડા ચટણીના ટાંટા ઉડે એમાં વાંધો નહીં, ચાલી જશે. જો મિત્રો, આપણે થોડી ચટણી લઈ લીધી. આ ચટણીનો આપણે થોડો આચાર કરી દઈશું. આ રીતે આપણે ટામેટાની ટીડીની અંદર 2-5 મિનિટ આ રીતના આગા પાછા કરતા રહીશું, જેથી છે ને ટામેટા આપણા કમ્પ્લીટ ચડી જાય. હવે આપણે એને આ રીતના 5 મિનિટ માટે મૂકી દઈશું. થોડી વાર એના ઉપર જીબું મળી જાય તો ઢાંકી દઈએ, નગર વાંધો નહીં, ચડતા રહે છે આપણા ટામેટા સ્લો ફ્લેમ ઉપર. ઓકે મિત્રો, કોઈ આપણે હવે આપણે ટામેટાની રીતના થોડી ઉપર રીતના નાખીને થોડી વાર જવા દઈશું. જો મિત્રો, હવે આપણા ટામેટા કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે હવે એની અંદર થોડી હળદર નાખી દઈશું. હવે ત્યારબાદ થોડું મરચું થોડું સ્વાદ અનુસાર રાખ્યું, કારણ કે પપ્પાને વાનાને બગાડ થોડું નહીં ભાવતું, એટલો આપણે માપો રાખ્યું. તો આપણે ઘેર થોડું ધોણા જેવું પડે તો નાખી દઈએ. ના પડ્યું તો નાખવાનું લઈ યાર, સારું લાગે, ટેસ્ટમાં તો બધું મસ્ત લાગે, જોરદાર. અને આપણે કોઈ નહીં હવા તો જો આપણે બધું નાખી દીધું ને, પછી રાખવાનું કમ્પ્લીટ આવીને લઈ દેવાનું. ના લઈ જવાનું છે મોરચું બધું ભેગું થઈ જાય યાર. આમ ખાઈએ તો લાગે કે બધા દાગીના નાખે છે અંદર. હવે આપણા દહીં ગયું કમ્પ્લીટ થઈ ગયું, આપણે ખબર પડી ચડી ગયા. તો આપણે થોડું પાણી એડ કરી દઈશું, જેથી કમ્પ્લીટ ટમેટા ચડી જાય. અને આ રસો બપ્પી જાય એટલે આપણું શાક તૈયાર. ઢીંચક ગયા તો મિત્રો આપણે ભરી આપણે એટલે ઉઠી જવું, બધું થવા દઈશું આવી રીતના. તો આટલું બધું પણ અમુક ચોપલા પાવ એવું છે એટલે મેં હેઠું આવી પણ જો મેઠું માહિતી ના જોરદાર આપણે સ્ટાઇલ દીને ગયા. હા ઇન્દા એટલે યુટ્યુબમાં બધાને વિડીયો આપણે ત્યાં જેવા તેવા કારીગર છીએ જ નહીં, આપણે કલાકાર છીએ. હવે આપણે શાકની અંદર થોડું મસ્ત ટેસ્ટી લાગે ગળ ચટણી, તેના માટે આપણે થોડું દેશી ગોળ નાખીશું. જો મિત્રો, આપણું શાક આવી રીતના થોડું ખતખરી જશે, ગોળ નાખ્યું એટલે એનો રસો છૂટો પડી જશે, મસ્ત મસ્ત થઈ ગયું છે. તો હવે આપણે વારી આવી સેવ નાખવાની. ચલો દાણેડો એ આ સેવ આવી જાય. હવે આપણે સેવ નાખી દઈએ એટલે ગેસ આપણે કરી દઈશું બંધ ગેસ કરી. પછી આપણે આના ઉપર સુસો બંધ કરીશું ભાઈ, કારણ કે આપણે તો કોથમીરના ચટકારાવાળા છીએ. અને કોથમીર કોઈ પણ શાક ભાવે નહીં, મમ્મી બેનને બધાને ખબર. હવે જો સુસો બંધ થઈ જાય ત્યારબાદ આપણે ગેસમાંથી સગડું ઉતારી લઈએ આપણું ખાવાનું. ભાઈ આવું કાઠિયાવાડી જેવું શાક, આવું સેવ ટમેટાનું ઘરનું શાક તમને ચોય જોવા મળશે નહીં, કારણ કે આ તો બાપનો કમાલ ભાઈ. આપણે બનાવીએ એમાં કદી ખોમી હોય જ નહીં, એક નંબરવાળી ક્વોલિટી સાચી હોય ભાઈ. જો છે ને ભાઈ, કમ્પ્લીટ શાક જે જોવે એની તો બરોબર બળતી છે, પણ બરો તમારી બરવી જરૂરી છે, કારણ કે તમે બનાવીને આપો આપણામાં મોજ કરો. ચલો જય શ્રી કૃષ્ણ.